હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારા માટે લાપસી બનાવવાની એક અલગ જ રીત લઈને આવી છું કે તમારી છોકરીઓને પણ જો તમે આ શીખવાડીને મોકલશો ને તો એના સાસરે સૌથી પહેલાં આપણા ગુજરાતીઓમાં લાપસી જ બનાવવાની હોય છે. એકદમ પરફેક્ટ રીતે લાપસી તૈયાર કરી લેશો. વિડીયો જોઈને પહેલી જ વખત બનાવશે ને તો પણ. એના માટે મેં અહીંયા એક માપ સેટ કરી લીધું છે. તો મેં નાની તપેલી લીધી છે. તો તમે કોઈ પણ બાઉલ કે કાંઈ પણ માપ સેટ કરી શકો છો. તો આવી રીતે પાણી લેવાનું છે, થોડું અધૂરું રાખવાનું છે તપેલીમાં. એને આપણે બીજી તપેલીમાં લઈ લઈએ કે જેને ગેસ ઉપર મૂકવાની હોય થોડી મોટી. હવે ગોળનું માપ લેવાનું છે. તો એના માટે આપણે જે તપેલી લીધી હતી એ જ તપેલીમાં મેં અહીંયા અડધી તપેલી ભરીને ગોળ લીધો છે. તો ગોળને આવી રીતે નાની નાની ગાંગડીઓમાં જ લીધેલો છે, કેમ કે ગરમ થશે એટલે ઓટોમેટિક ગોળ છે એ ઓગળી જશે. અને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. અને અહીંયા ઘઉંનો કરકરો લોટ લેવાનો છે. તો આપણે જે ભાખરી બનાવતા હોઈએ એ જ લોટ અહીંયા લીધો છે. પણ લોટનું માપ કઈ રીતે લેવાનું છે તમે જોઈ શકો છો. તપેલી મેં આખી છગની જેને કહેવાય કે ઉપર સુધી ભરી લીધી છે. એ રીતે ભરવાની છે. એના બોર્ડર સુધી જ નથી ભરવાની, એકદમ છગ ચડાવીને ઉપર સુધી ભરવાની છે. હવે એની અંદર મોણ એડ કરવાનું છે. તો તેલનું મોણ તમારે 4 પાવડા જેટલું એટલા માટે ઇનફ થઈ જશે. તો આ લોટ 1.5 કપ જેટલો લોટ થાય છે. એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે ને મુઠ્ઠી પડતું મોણ આવી રીતે મુઠ્ઠીમાં બંધાઈ જાય ને એવું મોણ આપણે તૈયાર કરવાનું છે. હવે અમે ગોળવાળું પાણી છે ગરમ કરવા મૂકી દીધું હતું. ગરમ થઈ ગયું છે. ગોળ હજી એકદમ નથી પીગળો, થોડો અંદર રહી ગયો છે. તો આપણે એને હજી ગરમ થવા દઈએ. અને ત્યાં સુધીમાં એક જાડા તળિયાવાળી તવી લઈ લીધી છે ને એની અંદર આપણે જે મોણવાળો લોટ છે એડ કરી અને આને 5 થી 7 મિનિટ માટે એકદમ લો ફ્લેમ ઉપર શેકી લેવાનો છે. તો આને આપણે લગાતાર ચલાવવો પડશે જેથી લોટ નીચે દાજી ન જાય ને તળિયે ચોંટી ન જાય. તો 5 થી 7 મિનિટમાં આ લોટ એકદમ સરસ રીતે શેકાઈ જશે. થોડોક લાઇટ બ્રાઉન કલર જેવો કલર પણ આવી જશે એમાં. આ શેકાય છે ત્યાં સુધી આપણે ગોળવાળું પાણી જોઈ લઈએ. તો પાણી એકદમ અંદર ગોળ ઓગળી ગયો છે ને એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. હવે આને ગેસ બંધ કરી દઈએ. અને લોટ પણ આપણો 5 થી 6 મિનિટમાં સરસ રીતે શેકાઈ ગયો છે. તો એને આપણે ગાળીને આ પાણી એની અંદર એડ કરી દેવાનું છે. તો અડધું પાણી એડ કરી બધું મિક્સ કરી અને ફરીથી અડધું પાણી જે બચ્યું હતું એ બધું જ આમાં એડ કરી દેવાનું છે. તો અત્યારે આપણી જે લાપસી છે થોડી લૂઝ હશે. આને આપણે ફરીથી 4 થી 5 મિનિટ આવી રીતે ગોળવાળા પાણીમાં મિક્સ કરતાં ચલાવતા એને શેકી લેવાનું છે. તો આ લાપસી તમે બનાવશો ને બિલકુલ કાચી પણ નહીં લાગે, કોરી પણ નહીં લાગે અને એકદમ ઢીલી પણ નહીં થાય. એકદમ છૂટી લાપસી બનીને તૈયાર થશે. તો 4 થી 5 મિનિટ આવી રીતે એને થવા દેવાનું છે. પછી ડીશ ઢાંકી અને એને 2 મિનિટ માટે ચડવા દેવાનું છે. ગેસ મેં ચાલુ જ રાખ્યો છે. હવે ફરીથી 2 મિનિટ પછી ડીશ ખોલી અને આને એક વખત ફરીથી ચલાવી લેવાનું છે. બધું ઉપર નીચે કરી લેવાનું છે. હવે ગેસ બંધ કરી દેવાનો છે ને એને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા દેવાનું છે. તો આ લોંદા જેવી લાગતી લાપસી છે 10 મિનિટ રેસ્ટ કરીને એકદમ છૂટી થઈ જશે. 10 મિનિટમાં તમે જોઈ શકો છો બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. લાપસી તે છે જે એકદમ બફાઈ ગઈ છે સારી રીતે. હવે આવી રીતના જો તમને ફાવે ને તો વેલણ લઈ અને આવી રીતે એને છૂટી કરી નાખવાની છે. જો તમને ન ફાવે તો તમે છરીથી પણ આ વસ્તુ કરી શકો છો. તો છરીની ધાર લઈને આવી રીતે એને છૂટી કરી લેવાની છે. તો બહુ જ જલ્દી 5 મિનિટમાં આવી રીતે કરશો ને છૂટી થઈ જશે. એકદમ છૂટી લાપસી તૈયાર છે. હવે માતાજીને ધરાવવા માટે આપણે એને ગરમ નથી કરતા. તો લાપસીને આવી રીતે મૂકી પ્લેટમાં અને એની ઉપર થોડું ઘી મૂકી અને આપણે માતાજીને પ્રસાદ તરીકે ધરાવવાની હોય છે. અને બીજી લાપસી જે ખાવાની હોય છે એને શું કરવાનું, 2 થી 3 ચમચા ઘી લેવાનું છે અને પેનમાં ઘી ગરમ થવા દેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે બધી જ લાપસી એની અંદર સતળાવા દેવાની છે. બધી જ લાપસી એડ કરી અને 1 મિનિટ માટે થઈને એને સાંતળી લઈએ. તો લાપસીમાં અલગથી ઘી પણ નહીં નાખવું પડે. લાપસી એકદમ લચકા જેવી તમને ટેસ્ટમાં ભાવે, ગળે ઉતરી જાય ને એવી બની જશે. આવી રીતે લાપસી બનાવશો ને તો લાપસી કોરી પણ નહીં રહે, ગળે ઉતરી જશે અને ગળી પણ એકદમ માપે થશે. તો માતાજી પણ ખુશ, ઘરવાળા પણ ખુશ અને જો તમે ખુશ થઈ ગયા હોય તો મને કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.